એવો પાણીનો ધોધ પડતો હોય ને એવો ડેમના કાંઠે એમ કહેવાય માતાજીનો વાસ હોય અને એમ કહેવાય ગળધરા ખોડિયાર માતાજીનું બેસણા હોય અને એમ કહેવાય આપણે શ્રીફળ અગરબત્તીને એવું લઈ લીધું છે અને માતાજીના દર્શન કરવા આપણે માતાજીના ફટાફટ દર્શન કરી લેવી અને માતાજીનું જે સાનિધ્ય છે ત્યાં જવાનું છે, ત્યાં જઈને માતાજીના દર્શન કરવાના છે. અને આનો તે ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે. તો યુટ્યુબ ચેનલની અંદર હમણાં જ તે જેને જોઈ લો. એમ કહેવાય હરિયાળી હોય અને આપણે હવે નીચે જવાનું છે માતાજીના સાનિધ્ય દર્શન કરવા અને આપણે હવે પહોંચી ગયા છીએ માતાજીના પ્રાગટ્ય સ્થાન છે ત્યાં. અહીંયા તે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને અહીંયા માતાજીને આપણે દર્શન કરી લીધા છે અને હવે અહીંનો બહારનો નજારો જોઈ. હવે ઝરમર પાણીના બારે માસ શરૂ હોય અને એવો ડુંગરનો લીલોતરી આખો વિસ્તાર હોય અને ત્યાં ગળધરા માતાજી ખોડિયારમાંના બેસણા હોય અને એવો જ નજારો આપણે જોતા હોઈએ ને યુટ્યુબ ચેનલની અંદર વિડીયો આવી ગયો.